વેરાવળમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શીતળા માતાના મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા પૂજા તેમજ ધ્વજારોહણ અને મહાપ્રસાદ યોજાયો હતો। વેરાવળ ખાતે વર્ષોની પરંપરા મુજબ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિરણ નદીના કાંઠે આવેલા શીતળા માતાના મંદિરે ભક્તિભાવપૂર્વક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન આરતી ધ્વજારોહણ અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે। આ પ્રસંગે ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ આગિયા, ઉપપટેલ ગોપાલભાઈ ફોફડી, મંત્રી નારાયણભાઈ બાડિયા તેમજ હોડી એસોસિએશનના પ્રમુખ તેમજ હીરાભાઈ તેમજ મચ્છીમાર બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંગુલર સાથે મહેશ વાજા, સોમનાથ। વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત જે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે માતા શીતળા મંદિરે હિરણ નદીના ખાતે જે મંદિર આવેલું છે ત્યાં ઉજવણી રાખવામાં આવે છે, જેમાં સમાજના આગેવાનો તથા ભાઈ બહેનો સમગ્ર સમાજ ભેગી મળી અને અહીં પ્રસાદ લે છે। આ તમામ આયોજન ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે। અને આજે જુઓ તો માતાજીને ધજા ચડાવી, આપણી પૂજા ચડાવી અને આજે પ્રસાદ અત્યારે માતાજીને ચાલુ થયો છે। અને વર્ષોની પરંપરાગત શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સમાજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા આ પરંપરાગત આ ઉજવણી થાય છે શીતળા મંદિરે।